શું બનાવ્યું જમવામાં? હે રમીભાઈ છોલે બટેટાનું શાક બનાવ્યું છે. નાવાનું ને થાતું જ નથી હવારનું, કારણ કે કામ જ એવડું હોય. કાકા અત્યારે હાકે હે. વાહ પરેશભાઈ વાહ, ખેતર લાકડા જેવું બનાવીને કઈ ઘટે આડી હાન નો દી હાથ હોય ને બાલુભાઈ ત્યાં છે ને સાહુ કરીને નીચા પર કરી નાખવા રેડી, એટલે પછી કઈ ઉપાધિ નહીં. આમાં છે ને જીવ તારવે ખેડૂનો દીકરો હોય ને, જીવ તારવે છોડી, કારણ કે અટાણે જો સાટા વરસાદ આવી ગયો છે. ફાઇનલી આપણે અત્યારે બચ્ચા થઈ ગયા છે. માલ કમ્પ્લીટલી આપણો ભરાઈ ગયો. મહેમાન આવે ને આદિવાસી લસણ વાળી ચા પીવડવાની, કારણ કે એ ચા છે ને આપણી એન્ટિક ચા છે. તાજીનું નામ લઈને ચાલુ કરી દીધું ભાઈ શાહ નાખવાનું. હવે ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પહેલા તો બધાને જય દ્વારકાથી, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાવાનું ને થાતું જ નથી હવારનું, કારણ કે કામ જ એવડું હોય. એની વાત પૂછો, મારી માને પૂછ્યું. જય દ્વારકાધીશ રમીમાં. ખેતરમાં છે ને અત્યારના પૂરમાં ટ્રેક્ટર રોડ આવી ગયો, ઓટોટર રોડ ભાઈ, તો ઓટોટર મારી દઈએ ને ઓટોટર હાલી જાય ને પછી આપણે છે ને સૌડાવાળા ભાઈને બરોકવાના છે. એટલે સૌડાવાળા ભાઈને હું ટૂંકમાં શાહવાળા ભાઈને શાહ થઈ જાય પછી પાછા નારળીને નિક્યા કરવાના છે. અંડરગ્રાઉન્ડ આપણે છે ને પાઇપલાઇન મિત્રો ફિટ કરવાની છે, તો આપણે છે ને પાઇપલાઇન પણ ફિટ કરવાની છે. તો એ પહેલાં છે ને આપણે ઓટોટર હકવવું નહીં જરૂરી છે. તો અત્યારે જો ભાઈ આવી ગયા છે ને ઓટોટર અત્યારે હાલે છે. હાલ હું પહેલાં છે ને ફટાફટ ઓટોટર હકવી નાખું. સૌડા મારેલું ખેતર કેવું લાગે જો, બે પાસે અધર લાગે ને ઓટોટર હાલી તો આમ થોડીક જમીન હેઠે બેહીએ, કારણ કે આ બધી ઢેપા ને હોય ને ભાંગી એટલે વાંધો ના આવે. કાકા અત્યારે હાકે છે બરાબર. હવે ફટાફટ પહેલાં છે ને, કારણ કે અત્યારે તમે જો મેઘરાજા છે ને મંડાણ કરી દીધું છે, અને ગમે ત્યારે ભાઈ વરસાદ આવી જાય એટલે અત્યારના પૂરમાં ફટાફટ પહેલાં ઓટોટર હાલી જાય, પછી સાહુ થઈ જાય, પછી પાછા નિક્યા કરવાનું છે. નિક્યા વસ્તુ એટલે હું ખેડૂત ભાઈઓ હોય એને ખબર હે. જો અહીં મારા કાકાએ એને છે ને મોટા પપ્પાને કર્યા, તમને બતાવું તો ખ્યાલ આવે. જો આવી રીતના છે ને નિક્યા હોય, શાહ કહેવાય આને, કારણ કે આમાં નારળી વાવવાની છે. સાહુ કરીને પછી વસારા કરી દે ને આમાં વસાર નારળી વવાઈ જાય. હાલ હું પેલા ફટાફટ છે ને એમાં ઓટોટર રાખવી નાખું. વાહ પરેશભાઈ વાહ, ખેતર લાકડા જેવું બનાવીને કઈ ઘટે કઈ ના ઘટે. આ બાલુભાઈ છે ને મારા પાડોમાં જ રહી, ઓલી બાજુ અમે બે ભેગા સૌડા મેરે અહીંયા પણ સૌડા મેરે હકાવું કે ઓટોટર વાડવાણ એડો પી જાય કા. હાલો તો ભાઈ હવે છે ને આ ઓટોટર હાલે ને અહીંથી પછી જવાનું છે આપણા બાલુભાઈ ને હકે નાખવું ને, તો ચા પાણી પીવડાવવાના થાય પછી ફાઈનલ ને. લીંબુ શરબત ખેતર કરી નાખ્યું એક નંબર, કઈ ઘટે ને એકડા જેવું કરી નાખ્યું. તમે જો આમ ખાલી કઈ ઘટે આડી હાન નો દી હાથ હોય ને બાલુભાઈ ત્યાં છે ને સાહુ કરીને નીચા પર કરી નાખવા રેડી, એટલે પછી કઈ ઉપાધિ નહીં. ને હાનના મેળા ને જીસીબી છે ને જો આ બોર જોરો, એ બોરેથી શેડ કે જાહે ઓલો જોરોમાં ઝાડવું ગુંદુ આપણું ફાર્મ ત્યાં થઈ ને શેડ કે જાહે અહીં લગી આ ખડનું છે ત્યાં લગે આપણે છે ને અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન નાખવાનું છે. આ દર વખતે મેળ ના આવે. મારો ટકા અહીં છે, કાકાનો વા ને મોટા પણ અહીં, ત્રણેયના ટાંકાના છે ને પાઇપલાઇન અલગ અલગ છે. ખાલી બાયુને વાલસ ફેરવવાના હે બાલુભાઈ, સિસ્ટમેટિક થી. વાહ ભાઈ વાહ. પીતો બાલુભાઈ આદિવાસી લસણ વાળો હે, મજા આવી ગઈ ને. તો હવે મારે અહીંયા પીતો તારે અહીંયા જાય તો તારે પાવાનું છે. રમીમાં ચા લઈને આવ્યો ને ભાઈ, વરસાદના જોટાને કોક છાટા. બાલુભાઈ શું કરશું જો આવ્યા ને હે ભાઈ? આમાં છે ને જીવ તારવે ખેડૂનો દીકરો હોય ને, જીવ તારવે છોડી, કારણ કે અટાણે જો સાટા વરસાદ આવી ગયો જો છે. હા 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 હા, તારે પણ આજે જ આવું તું, મારું ટ્રેક્ટર હાંકવાનું હતું ને. હે ઇન્દ્રદેવ થોડીક વાર રોકાઈ જાવ કા બાલુભાઈ, ઘડીક હાકી જ લેવાની વાત આવે અટાણે. એસીમાં બેઠી ચેંગી આવી આવી આવી. કા કરતી હતી તું હે? કા કરતી હતી અંદર? ઠંડી હવા ખાતી હતી? તાલે એકવાર કહી દે ભાઈ ભાઈ કે મજામાં ને મારા કલેજા, મારા કે મારા કલેજાઓ કામ કરો. ખેતરું ચાર કરી લીધા કે? હા હાલો તો જાઓ ઘેર જાઓ. જાઓ બાબુ મેરે વહી જા બાબુ મેરે વહી જા. માં દીકો જા આવે બાબુ મેરે વહી જા. એ અહીં છે ને કે એસી ચાલુ હતી ને તે છે ને હવા ખવાય આવી એમ. અત્યારે છે ને આપણે ખુશખબરીની વાત એ છે કે આપણે અહીંયા બચ્ચા થઈ ગયા છે હળિયાના, તો હું તમને બતાવીશ. અત્યારે હળીભાઈ બેઠા છે ઉપર વહી જાય એટલે દેખાય આપણે જો છે. ફાઇનલી આપણે અત્યારે બચ્ચા થઈ ગયા છે, બે બચ્ચા થઈ ગયા છે ને એક ઈંડું છે ના જોઈ છે મારા સામે. ભાઈ અમે ખાલી અમારી યુટ્યુબ ફેમિલીને બતાવવા આવ્યા છે. હાલો ભાઈ, ખેતરમાં જે ઓટોટર રાખવાનું હતું ને એ કમ્પ્લીટલી હકાઈ ગયું છે. હવે શાહવાળાને બરકી લઉં એટલે કમ્પ્લીટ થઈ જાય ને હાંજના છે ને નારળીના
ધોરૈયા કરી નાખીએ એટલે બધું ઓકે. હે તમને કીટ મળી. કેવાની કીટ મળી? ઈ સરકાર તરફથી મળી કલર. અરે હોય નહીં, ક્યાં બતાવજો ને. હવે પેલા દીદી નું છે, ક્યાં શું છે કીટમાં ખુલજો, નામ શું છે? ઈમાં કલર. ક્યાં કાઢ ને ક્યાંથી ખુલે? બીજું શું છે આમાં? ક્યાં આ સ્કેલ છે નવી. આ નવી સ્કેલ આપી બાળકોને, પછી આમાં એક સિસ્પેનનું બોક્સ આપ્યું છે, પછી એક બીજી નાની સ્કેલ આપી છે, પછી આમાં શું છે? ઓહો, આ તો કેટલી બધી કલરની વેરાયટી આપી હે. વાહ ભાઈ વાહ, સરસ લ્યો. પછી શું છે બીજું? એમાં શું છે? કલર. એમાં પણ કલરો છે? તો મને ઓહો, બતાડો. કેટલા બધા. હા, હેતવીબેન ને પણ મળ્યા. તો પપ્પા હા, આ તો પેન્સિલ કલર છે. છે. વાહ ભાઈ વાહ. તું ભણવા જા ને તો તને પણ આપે. તારે જાવું ભણવા? હે તો દીદીને ભેગી ભણવા જાવ તો આપશે. પણ તકલીફ એક છે, બે બેનું સેમ કીટ મળી તો આમાં કંઈક નામ લખવું પડશે કે આમાં હેતવીન કાવ્ય. બાકી આનું છે ને બધે આ ઉડાડી નાખશે. જા વરસાદ અત્યારે ફૂલ અંધેરું છે, અત્યારે આવી શક્યતા છે, પણ એની પહેલાં આપણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની છે ને, મારે પાઇપલાઇન લેવા જવાનું છે. હવે આ બધા છે ને અત્યારે બપોર થઈ ગયા, બધાને હોડે હેતવીબેન ને કાલુબેન ને બધા અહીંયા શું થશે. તો હવે રિક્ષા અમે ભાડે કરી છે, તો રિક્ષાવાળા ભાઈનો ફોન આવી ગયો, એ જાય છે. તો હાલો હું જાઉં અને સડું ભરવાની છે. અંદાજિત સમજો ને કે 20 ફૂટની સડ આવે એટલે 40 સડું છે, બાકી બધી નાના મોટા વાક્યા અને વાલું નાન તેને છે. હાલો હું ફટાફટ પહેલાં એ લેતા હું. ના ભાઈ તમે તો ઓલા હું પવન વહી ગયા આવ્યો, મારી મર પૂગી ગયા. હે ભારી સ્પીડમાં ગાડી આવી ગઈ. તો મિત્રો આપણે છે ને ફાલ્કનની પીવીસી લીધી. હે ફાટક હું આવ્યો ત્યાં ખુલી ગઈ હતી, વાંધો નહોતો, ભાઈ ખોલી દીધી હતી. આપણે ભાઈ જોઈજો એકાદી ઘટી ને તો પછી જવાબદારી તારે આવીશો. ફાલ્કનની નાખી છે આપણે 2.5ની સડ. હાલો તો હવે છે ને આપણે 40 સડ ભરવાની છે, તો ફટાફટ પહેલાં રિક્ષામાં ભરી લઈએ. માલ કમ્પ્લીટલી આપણો ભરાઈ ગયો. પુનાભાઈ હવે છે ને ગામ સિવાય ક્યાંય રિક્ષા ઊભી ન જોઈએ, નો સ્ટોપ જ આવી જોઈએ. હાલો તો ભાઈ હવે બધે માલ ભરાઈ ગયો. હવે જાય સીધા ઘરે અને મળીએ આપણે ઘરે જઈને. હા હા, કારા ધોમ વાદળા નીકળી ગયા ભાઈ. એમ લાગે કે આગળ મેઘરાજા દે ધડાંગ નીરીને પડીએ. આવો તો પુનાભાઈ આવો તો. રિક્ષા પર આવી ગયા. હાલો તો હવે છે ને પેલા આપણે પાઇપું ના છે ને ઓટા ઉપર નીચે મૂકી દઈએ. કમ્પ્લીટલી ઉતાર નાખ્યા. પુનાભાઈ આવો આદુ એલસી લસણવાળો ચા પીએ. તમે ક્યારે પીધો નહીં હોય, મહેમાન આવે ને આદુ એલસી લસણવાળી ચા પીવડવાની, કારણ કે એ ચા છે ને આપણી એન્ટિક ચા છે. એ ચા કોઈ પીધી નહીં હોય. હાલો તો મમ્મી બની ગઈ ચા. વાહ 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 વાહ. હાલો પીવડાવી ગયો. વિશાલભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને. હવે છે ને આડી ચા નાખી દેવાની વાત આવે. હું આ વિશાલભાઈ આ બધી શું છે? બધી વેન્દ્રી પાના શું તું ફિટ કરે કે બધી માપ સાઈઝ ઉપર હાલતું હોય? હે સા સીધે દોરી જેવા થવા જાય. બાકી પછી અહીંથી નીકળીને બધી જોઈ કે સાહ કર્યા કે નહીં, એટલે મારી ન ઘટે તારી. એટલે શાહ મારો ભાઈ સીધા કરજે. રેડી? માતાજીનું નામ લઈને ચાલુ કરી દીધું ભાઈ શાહ નાખવાનું. હવે જોઈએ શાહ સીધા થાય કે નહીં, કારણ કે આમાં છે ને થોડા ઘણા તો કેવરાય છે. આ ઓટોટર મારેલું છે ને એટલે. પણ ભાઈનું શાહમાં નામ છે તો કે અત્યારે તો જોવા પડશે. ના ભાઈ વ્યવસ્થિત છે, સીધા લીટી છો, વાંધો નહીં આવે. બહુ કમ્પ્લીટલી થઈ ગયા ને. હવે છે ને આમાં આ ટ્રેક્ટર બીજો એક ટ્રેક્ટરમાં તો હાલ યાર. હાલો હવે છે ને આની પાછળ બેહવું પડશે, બરાબર? તો આની પાછળ હું બેસી જાઉં પહેલાં. મિત્રો આ બધી જો આખા ફેમિલી અહીં બેઠી, કોઈને કંઈ ઉપાધિ છે જો ના અમારો ભાઈ છે. હે આ તમે જો આ લુગડાની હાલત જો તમે. શું કરવું? મહેનત તો આપણે બે જ કરીએ. આ બધી જો અહીંયા બેઠા જો ઓલો છે ને કઈ ઉપાધિ છે. હવે કેદી શ્રી ગણેશ કરવું કે વરસાદ આવે પછી થાય પછી જો ભાઈ. હવે તારે ને મારે કઠણાઈ છે. હવે જો ઓલું હોય, હવે જો વરસાદ આવે તો કઈ જતું મને. હવે વરસાદ જ નહીં આવે. નથી આવતો હાડો. કઈ વાંધો, ચા પાણી પાવા કે આવે? હાલો પીવાય તો પી. હા તો વાંધો ને, મફતમાં કામ કરાવતો ને ચા પાણી પી ને પછી નીકળીએ ઘેર. હાલ ખેતર સામે જોઈને હવે મને શાંતિ છે. કાંઈ ઘટે નહીં. ખેતરમાં એક દિવસની અંદર બધી કમ્પ્લીટ કરી નાખ્યું, હાકી નાખ્યું. સવારના પૂરમાં સવડા મારી દીધા, પછી શું કહેવાય કે ઓલો ઓટેટર મારી દીધું, સાહુ કરી નાખ્યા, અને આ જે બાકી હતું ને ધોરૈયા એ પણ કરી નાખ્યા. એટલે હવે તમારા ભાઈને કંઈ ટેન્શન નહીં ને, મોજ જ દરિયાઓ. ઓ બેનું હાલો લેસન થઈ ગયું, હાલો ખાવાનું થઈ ગયું, હાલો ખાઈ લે. કેને બાકી છે? કાવ્યાને તો મેં કરાવી દીધું. હાલથી પછી ઘર ચાલો પેલા ખાઈ લઈએ. જમવાનું થઈ ગયું રેડી ને. જમવામાં શું બનાવ્યું રમીમાં? શું બનાવ્યું જમવામાં? હે રમીમાં છોલે બટેટાનું શાક બનાવ્યું જમવાનું. હા હા, કાબુલી શેણા. હો વાહ ભાઈ વાહ, પંજાબી જેવો સ્વાદ આવે રમીમાં આમાં તો. હે પંજાબી જેવો સ્વાદ આવે આમાં તો.
છોલે ભટુરે બનાવ્યા યુટ્યુબમાં જોઈને હીખા લાગે હા હાલો ગરમા ગરમ છે જમીને હાલો ફેમિલી તમારે પણ જમવું હોય જમીને સીધું એમરજન્સી કામ આવવું જોઈએ ને હું નીકળી ગયો બહાર ના બીજા દિવસની સાંજ થઈ ગઈ છે મિત્રો હવે આ બ્લોગને આપણે બહુ લાંબો થઈ ગયા આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોમકલ રાધે રાધે બાય.